તો ગાય જેમાં સુરભીબેન પરવત જવા માટે તૈયાર થઈ ગયા છે. સુરભીબેન ગુડ મોર્નિંગ. તો 4 વાગ્યાના ઉઠ્યા છે. કેટલા વાગ્યા? 4 વાગ્યાના. હમણાં 5:10 થઈ છે. તો અહીંયા ડામર સાહેબ આ બાજુ જુઓ. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. કડકડતી ઠંડીમાં કોણ જા મૂકવા આમ તો ઢંકાઈ મૂકી. તો ગાય જવા સુરભીબેન જાય છે પોળો ફોસ્ટર. હા સુરભી, હવે એ થેલામાં શું રહ્યું છે? અને પેલો કે મૂકી આવી લાલ થેલો. સુરભીબેન નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. સવારમાં ઠંડી બહુ લાગે છે. મને તો બહુ ઠંડી લાગી છે. સુરભી જાય એટલી જ વાર પાછી ઢંકાઈને ઊંઘી જાવ. ડામોર સાહેબને નોકરી છે, ડાયરેક્ટ મૂકીને જતા રહેવાનું છે નોકરી. તો સીધા 8-9 વાગે આવશે. આર્યનને જવાનું 8 વાગે, 8:30 એટલે 7 વાગે ઉઠીશ તો ચા નાસ્તો તૈયાર થઈ જશે. આપણે તો ચા તો પી લીધી છે. હવે બધું જો થાય પણ ચા તો પી લેવી પડે. હેડા છે આખી દુનિયા ઉતલ પુતલ થઈ જાય પણ ચા તો પી લેવી પડે ને. નહીં પીવું પડે ચા? ચા તો પીવી પડે. બધું ચાલે પણ ચા વગર નહીં ચાલતું. એ ભગવાન. હેલો ગાય, ગુડ મોર્નિંગ. ફરીથી બીજી વાર હું તૈયાર થઈ ગઈ છું. તો આજે ફરીથી સોજો ખાવા જવાનું છે લેબોરેટરી કરાવવા માટે. ભૂખ્યા પેટે તો ડામર સાહેબ ડાયરેક્ટ આવે છે. તો હું તૈયાર થઈ ગઈ છું. જવાની છે. તો સુરભી ગઈ પ્રવાસ, આર્યન ગયો કોલેજ. હવે મારી વારી છે સોજો ખાવા માટે જવાનું. તો ગાય જઈને પાછા આવી બી ગયા. તો શાકભાજી બી લેતા આવ્યા. જો તો બધું લઈ આવીશું. તો છે ને ખાઈને પાછું જવાનું છે એટલે હું ફટાફટ બનાવી દઉં. બાજરી રોટલો બનાવી દઉં, સસ્તું સાદું, અને કઢી બનાવી દઉં ફટાફટ. ગાય ફટાફટ કઢી વઘાર લીધી મેં. તો હવે છે ને 2 જણના એક બાજરીનો રોટલો નાખી દઉં ફટાફટ. અને મરચાં તળ્યા છે. તો આ જો અમારી ગામડાની સાસ અને એક આ બહેણી, 2 બહેણીઓ ભેગી થઈ છે. હજુ ફ્રીજમાં પડી છે બીજી કોથળી ભરેલી. અમારે ચાલુ જ રહે. હજુ ચા પતી જ ન હોત અહીંયા ચાલુ જ રહેશે. હું ગાઈ તમારે જોઈએ છે તો મોકલાવી દો એક બહેણી ભરી. તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. કઢી બનાવી છે અને 2 બાજરીના રોટલા બનાવ્યા છે. તો ડામર સાહેબ તો ઘી લગાવીને ખાવા જ માંડ્યા છે. આરી ગરમા ગરમ કઢી અને લીલા મરચાં છે તળેલા. તો તમારે ખાવું હોય તો કમેન્ટ કરો બધા. તો એક દિવસ તમને ખવડાવી બનાવીને તમારે કમેન્ટ કરી દેવાનું. તમે પાર્સલ કરી દઈશ. તમારે એડ્રેસ આપી દેવાનું. કઢી અને મકાઈના રોટલા. સાસ તો પડી જ છે. હો હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો હું સમારું છું શાકભાજી. તો વટાણા બી સમારે મૂકી દીધા. કોથમીર, લસણ બંને સમારે મૂકી દીધા. તો હવે મેથી સમારવાની છે. તો અહીંયા શું સકરિયા લાવીશું, મરચાં છે, આદુ છે. તે બપોરે પિઝા લાવીને ખાધા હતા આર્યનને 2 જણને. તો હવે મેથીનો વારો આવે છે. તો મેથી સમારે મૂકી દો છે. પછી દવાખાને જવાનું છે રિપોર્ટ બતાવવા માટે. 2 વાર તો જઈને આવી, 2 વાર ખૂન આપીને આવી. એક અહીં આપ્યું, એક અહીં આપ્યું. બંને હાથે 2 હાથ કાણા કરી નાખ્યા મારા બિચારા. તો એ કામ કરવું પડે તો કરવું જ પડે. કોને કેવું? દુખે ના દુખે તોય. સાચી વાત ને ગઈ. તો બ્લોકમાં બનીને હું ફટાફટ સમારી દઉં. પછી જવાનું છે બહાર. તો કઈ બધું કામ પતી ગયું. તો હવે બનાવવાનું જમવા. તો જમવા શું બનાવીએ ડામર સાહેબ આપણે? તો ગાઈ અમે એકલા છો એટલે ખાવા બનાવવાનું કંઈ મૂડ જ નહીં થતું. દિવસે બાજરીનો રોટલો અને કઢી બનાવી હતી. હમણાં આર્યન છે તો શું બનાવીએ આપણે? બાજરીનો રોટલો દૂધ ખાઈએ આજે. ગાઈ અમે એવું કરીએ છીએ. એકલા હોય એટલે બાજરીનો રોટલો દૂધ. તો સુરભી તો જમીને આવે છે. મારી જોડે હું જેમ કરું એમ જ ખાવાનું. હો હું જેમ કરું એમ જ ખાવાનું.
તો ગાઈ હું કરું એમ જ કરવાનું. બાજરી રોટલો એટલે બાજરી રોટલો દૂધ જ ખાવાનું. કોણ બીજું હમણાં ઠંડીમાં બનાવે. તારે તો જીમ ગયેલો છે તો પડી છે અડધો વાટકો તો શું ને હું બાજરીના રોટલા નાખી દઉં 3 એક રોટલાના જ માલિક છે કોઈ વધારે ખાતું નથી. તો મારે વિડીયોમાં એમ કહેતા કે ભાઈ તમારા રોટલા ફૂલતા નહીં. જો મારા બધા રોટલા ફૂલેલા જ હોય, બસ એકદમ મુલાયમ હોય મસ્ત. તો મારા બધા રોટલા ફૂલે. ઘઉંની બનાવું તો, મકાઈના બનાવું તો, બાજરીના બનાવું તો બધા રોટલા ફૂલેલા જ હોય. કેમ કે હું ઘી લગાવું ને એટલે બેસી જાય. અને તમારા રોટલા બધા ફૂલેલા જ હોય. તો આજે તો બાજરીનો રોટલો દૂધ ખાવાનું છે. દૂધ ગરમ થાય છે અને કડી બી પડી છે. તમે જમવાવાળા કોણ છો? આ માણસ અને એમ પોતે 2 જણ જમવાવાળા છે. તો સભી પ્રવાસ ગઈ છે. આર્યન તો બપોરે પીઝા ખાધો એટલે માટે જમવું જ નથી એમ કે. એટલે પછી છે ને અમે ડામોસામની 2 જણ થોડું ખાવું આખા ગામની મહેનત નહીં ગઈ જ. રાત્રે તો એવું દિવસે પેટ ભરીને જોઈએ. રાત્રે તો ચાલે. રાત્રે તો વધારે ખાવાતું બી નહીં, થોડુંક જ ખાવા. જમવા બની રેડી થઈ ગયું. એકદમ સાદું ભોજન છે અમારું. દૂધ રોટલો છે તો ડામોર સાહેબનો અડધો રોટલો છોડી દીધો છે ઘી નાખી. તો અડધો એમને એમ રહેવા દીધો છે. પછી સોળશે ગરમ ગરમ હતો એટલે ઘી નાખ્યું હતું અંદર. મેં ઘી લગાવી દીધું છે અને કઢી ગરમ કરીને લાવીશું. તો માટે પહેલાં કઢી ખાવી છે થોડું તીખું, પછી દૂધ રોટલો ખાઈશ. તો મારી કઢી બહુ મસ્ત આવી હતી. દિવસે એકદમ મોળી કઢી, ખાટી ના કે મોળીને મિક્સ તો મસ્ત આવી હતી. તો હું કઢી ખાવાની છું. ડામોર સાહેબ માટે હમણાં કઢી નહીં ખાવી, દૂધ રોટલો ખાવો છે. ઘી દૂધ રોટલો. તો ઘી ને દૂધ રોટલો ખાઓ તો આ શું કહેવાય, એકબીજાનો પ્રેમ ખાય. જે લેડી કેમ કહેવાય વાઈફ ખાય એ જ પતિ ખાય. આ શું કહેવાય? પ્રેમ કહેવાય. શું કહેવાય ગાઈ? આ શું કહેવાય? બોલો જ ખરા. પ્રેમ કહેવાય ને. બોલો ને પ્લીઝ. આમ તો જો જે સમજો તે પ્રેમ કહેવાય ને, પ્રેમ જ કહેવાય. ગાઈ પ્રેમ જ કહેવાય ને. મેં કીધું આપણે શું શાક બનાવીએ બે તો બાજરીનો રોટલો બનાવી દઈએ, દૂધની ખાઈ લઈએ. અરે તો છૂટી ગયો માટે ખાવું નથી તો રહ્યા 2 એકલા. પછી શું કરીએ? કઢી મેં પડી હતી, દૂધ ગરમ કરી રોટલા બનાવી દીધા 2, પૂરું થઈ ગયું. મારી પડે ઊંઘી ગઈ હતી તો જાગી હજુ આવ્યા નથી. સુરભ પપ્પા લેવા ગયા, 11:15 થયા છે. તો આર્યન તો ખાવા જતો રહ્યો. તો ક્યારે આવશે? તો 2-3 વાગે આવશે રાત્રે. તે દોરી પકાવવા માટે ગયો એના ભાઈબંધ જોડે. તો હું રાહ જોઈ રહી છું ડામોર સાહેબને અને સુરભીની. એ લોકો ક્યારે આવે છે ખબર. હમણાં આવી છે 11:30 વાગે પ્રવાસ. કેવા થાકી ગયા? તો એવા મેડમ આવ્યા છે અમારે. તો ગાય ગુડ નાઇટ, બાય બાય. 11:30 મેડમ આવ્યા છે અમારે. તો હવે ઊંઘી જાય શાંતિથી. જમીને આવ્યા છે એ લોકો તો.